મને 10,000 રૂપિયા પણ મારે ખરીદી કરવા જાવી છે. જે હોય તે પૈસા જ માંગતો, બીજો કઈ ધંધો જ નથી. આવ એ આ બાજુ વાળો આજ પાછો માર ખાય છે ને ઘરવાળી થી, અને રોવે પણ છે માર ખાઈને. તમને એવી બધી હું મજા આવે છે, ઈ માર ખાય છે ને રોવે છે ને આમ કાન રાખીને રોજ સાંભળતા હોય તે એવી હું પંચાયત કોકના ઘરની કરવી હવે? અરે મને મજા નથી આવતી, આમ ખુશી થાય છે કે આ દુનિયામાં છે ને હું એકલો જ પતિ નથી કે આવી રીતે ઘરવાળી થી પરેશાન છે, બીજા પણ ઘણા પતિ છે. અંશને કેટલા દી થયા વેકેશન પડી ગયું, હવે તો હાલો માર ભાઈની ઘરે આપણે જઈ આવીએ. હવે મારે ક્યાંય તાર ભાઈની ઘરે ન થવું. બસ મારી ઘરે ગમે ત્યાં આવવાનું કહો એટલે તમને બધે વાંધા જ હોય. મારે વા ન થાવું, મારે વા ન થાવું ને તમારા બધાની ઘરે કેમ હું આવું છું ભેગી તમારી ભેગી? પણ તારા ભાઈની ઘરે એવું બધું છે હું થી હું આવું હવે? એટલે હું મારા ભાઈની ઘરે હીરા મોતીના બંગલા ટાકેલા હોય તો જ તમે આવો? હા તો હાલ હું એક શરતે આવું, બોલ. અરે એવી શરતું, એમાં તમારી શરતું ખૂટી નહીં કોઈ દી. વાત તું તાર ભાભીને કહી દેજે બરાબર કે મારે રોજ નવી નવી વેરાયટી જોઈએ. એક દી શ્રીખંડ, એક દી મઠો, એક દી બાસુંદી, અને સવારમાં ઉઠું ને એટલે આમ વેરાયટી વાળો નાસ્તો જોઈએ. ખમણ ને ઢોકળા ને પછી આપણે થેપલા ને એવું બધું જોઈએ. અને રોંઢે ઉઠું ને એટલે મિલ્ક શેક જોઈએ. આ બધી શરત એને મંજૂર હોય ને તો હું આવું, બાકી મારે કઈ આવવાની જરૂર નથી. એટલે તમે છે ને મારા ભાઈની ઘરે આવો છો કે હોટલમાં નથી જતા રોકાવા? તમે લિસ્ટ નું મેનુ નું લિસ્ટ આપી દો, મારે આ ટાઈમે આ જોઈએ ને આ ટાઈમે આ જોઈએ ને. તમારે ના આવવું હોય ને તો છાનું મું અહીંયા બેહો, પછી મારો ભાઈ અહીંયા આવશે ને તો તમારે એવી રીતે હાચવવો પડશે. ત્રણેય ટાણા જુદું જુદું ખવડાય. દેવર છે તમારામાં? ખોટી હોશિયારી જ કરતા મારે આ જોઈએ ને મારે તે જોઈએ ને. તારા ભાઈને હાચવું જ છું, હવે કેદી નથી હાચવું અમે. ખબર છે એક ટાણું સારું ખવડાવજો ને તો ગણા માંડે મેં તારી ભાઈને આ ખવડાવ્યું, મેં તારી ભાઈને ઓલું ખવડાવ્યું ને. ના આવવું હોય ને તો છાનું મું ના આવ્યું. અમારે તમારે હાટું કોઈ જાતના ખર્ચા કરવાની જરૂર નથી. અમે મમ્મી દીકરો બે એકલા વહી જાવ. પછી અહીંથી રોજ હોટલમાંથી છે ને આ બધું મેનુ મળે ને એ ઓર્ડર કરી કરી મંગાવીને ઘરે એકલા બેહીને ખાજો હો ને. હા તમારી જરૂર નથી અમારે આવવાની. તમારે કઈ જ આવું? અમારે જાવું હોય છે ને અમે વહી જા, તમારું કામ નથી. ત્યાં સુધીના કપડા લેતા જાજો. એ તમારે પંચાયત કરવાની જરૂર નથી. હા અમારે એ તમને એક વાત પૂછું? આપણે ગામડે જઈએ, ઓલા ગામના ચોરે ઓલા બધા બાપાઓ બેઠા હોય ને ઓલા ખૂણા ઉપર એક બાપા બેઠા હોય બરાબર. આપણે જોઈએ ચોરા પાસેથી નીકળીએ તો તમે બાપાને એમ કેમ કયો કે તો ભગવાન તમારું જરાય સારું નહીં કરે? પણ એ કે જ ને હવે. કેમ? આપડા બેનો હક પણ છે ને એને કરાવ્યું.